આપણે 20 કિલો રીંગણા લીધા એનો માવો બનાવ્યો અમે છે તે નાખી દી આ લીલા મરચાની પેસ્ટ આ લસણની પેસ્ટ લીલું લસણ એકદમ અત્યારે આપણે બનાવી રહ્યા છીએ 200 માણસો માટે રીંગણાનો ઓળો તો એમાં જો લીધું છે આપણે સિંગ તેલ તો સિંગ તેલ પેલા નાખીએ तो આપણે તેલ નાખી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે એમાં આખો વઘાર નાખશું તજ છે ભાજ્યા છે સૂકા મરચા છે અને તીખા લવિંગ છે તે નાખી દી હવે નાખી દી આખું જીરું આ લીલા મરચાની પેસ્ટ આ લસણની પેસ્ટ તો આપણે આદુ લસણ આદુની પેસ્ટ નથી નાખી લસણ અને મરચાની પેસ્ટ નાખી છે હવે આપણે નાખશું આદુની પેસ્ટ આની અંદર મીઠું નાખશું હવે આપણે નાખશું આપણે ડુંગળી આ સૂકી ડુંગળી છે સાથે લઈ લઈશું પછી આપણે મસાલો નાખશું બીજો હાલો તો આપણે સૂકી ડુંગળી તેલમાં સાથે લઈ લીધી છે તો હવે આપણે નાખશું આ જે લીલી ડુંગળીનું કટિંગ કરીને રાખ્યું છે ને એ તો હવે નાખીએ આપણે લીલું લસણ એકદમ જોરદાર લીલું લસણ કાપીને નાખી દીધું એની સાથે નાખી દઈએ આપણે આ ટમેટા તો જો આપણું લસણ લીલું લસણ પાકી ગયું છે તેલે છૂટું પડી ગયું છે જો ઉપર આવવા મળ્યું છે હવે આપણે આની અંદર મરચું હળદર મસાલો નાખશું તો સૌથી પહેલા નાખીએ હળદર
આ છે લાલ મરચું તીખું, થોડુંક જ લઈશું આપણે. કિચન કિંગ મસાલો, આ ગરમ મસાલો, આવી ગઈ હિંગ, મોરસ, આ લીંબુનો રસ, ધાણા જીરું, તો આપણે બધી વસ્તુ નાખી દીધી, મસાલો નાખી દીધો છે, મસાલો પાકી ગયો છે તેલમાં, બધું કમ્પ્લીટ ગ્રેવી બની ગઈ છે. તો હવે આપણે આની અંદર જે રીંગણાનો માવો બનાવીને રાખ્યો છે ને એ નાખવાનો છે. આપણે 20 કિલો રીંગણા લીધા, એનો માવો બનાવેલો છે. તો મિત્રો આપણો ઓળો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, જોવો તમે. તો હવે આપણે આની અંદર નાખી દઈએ લીલી કોથમીર. હાલે રીંગણાનો ઓળો.